ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી માનવ શીશ મળી આવવાના મામલાના બીજા દિવસે સવારે તપાસ દરમિયાન થોડા જ અંતરેથી અન્ય અંગો પણ મળી આવ્યા હતા। ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ગતરોજ સાંજના સમયે માનવ શીશ મળી આવ્યો હતો। સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહનું માથું ગટરમાંથી બહાર કાઢ્યું અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી। તે દરમિયાન આજરોજ સવારના સમયે નજીકના જ અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અન્ય અંગો મળી આવ્યા હતા। આ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। સાથે જ ભરૂચ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। પોલીસે પ્રાથમિક તબક્કે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતક કોણ છે તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમ પણ બનાવવામાં આવી છે। બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનો હાલ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। હાલ ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો છે। આ ઉપરાંત અન્ય અંગોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી માનવ કંકાલ અને મૃતદેહોને મળવાની ઘટના બાદ હવે ગટરમાંથી પણ કપાયેલું માથું અને અન્ય અંગો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે આ મામલામાં હત્યાના એંગલ સાથે પોલીસે મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે। ભરૂચ શહેરના ભોલાવજી એડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો। એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એ મરણ જનાર જે ઈસમ છે જેને માથાનો ભાગ મળી આવેલો હતો એ મરણ જનારનું મોત કેટલા સમય પહેલા થયેલું છે, મરણ જનાર ઈસમની ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે એ દિશામાં તપાસ થવા માટે સૌ પ્રથમ તો એનું પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણ જનાર ઈસમના બીજા કોઈ માનવ અવયવો નજીકના વિસ્તારમાં છે કે કેમ એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી। તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે। તો આ મરણ જનાર ઈસમ કોણ હતો એની ઓળખ કરી અને એનું મોત કઈ રીતે નિપજેલું છે, કોણે નિપજાવેલું છે એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।